મિત્રો ફાઇનલી વાગી ગયા છે અત્યારે બપોરના 3 સાડા 3 જેવું થવા આવી ગયું છે અને અત્યારે જવાનું છે આપણે કાકા ત્યાં માંડવી રાખવા માટે કોથળી. તો ટ્રેક્ટરમાં ડીઝલ આપણે અડધી ટાંકી જેટલું પડ્યું હતું એટલે પાછો નાખી દઈએ એટલે વાંધો ન આવે. તો 15 લીટર લઈ આવે 3 કિલો આપણે ભરી આવ્યા ડીઝલના એટલે નહીં વાંધો આવે. બીજું 15 પડ્યું હતું એટલે કેટલું માય તો ખબર નથી આપણે ટાંકીની અંદર પણ ફૂલ થઈ જાય એવું લાગે ટાંકી. અત્યારે ભૂગી ગયા છે રોડ ઉપર આપણે ને આગળ ઘડીક વાર પહેલાં થઈને કાકાની વાડીઓ ભૂગી જવાનું જો ફરતી મગફળી બધી નીકળવા મળી ગઈ છે. તુરદાર વાળું વાતર વધારે તો આવે તો હે તુરદારનું. મિત્રો ભેગું આવી ગયા છે કાકાની વાડીની જે ગાડી છે તો એકાદ બે થતું હોય ને કાકાની વાડી આવી ગઈ ત્યાં જ જવાનું છે ગાડી રાખવામાં છે. ખેતી બધું ઉકાઈ ગયા છે બહુ વાંધો નથી. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે આપણે કાકાની વાડી. તો જો હેઠામાં થોડીક આની 2 રૂપિયા આપી નાખી છે કેમ કે હેઠામાં ભેગી થઈ જાય ને તો બધી મગફળી આપવામાં કંઈ વાંધો ન આવે ને એવી ઉપલાઈ જાય. તો જો એમાં કાકાનો કપા છે સાઈડમાં આમ જોવું કપા જોરદાર છે ઓર બધી મોસમમાં ફાલ ફૂલ સારો લાગ્યો છે બધામાં. બાકી થોડો ઘણો રાતડ આવી ગયો બાકી ફાલ તમારા જો ને. તો મિત્રો અહીંયા છે ફૂલ લીલું દેખાતું માંડવું પડે સમજો આવો ગારો પડ્યો રાખે આપવાનું કેમ કે હેડા મેરા અહીંયા પત્તી ડારી છે ને એટલે થોડો ઘણો ભેજને લાગતો હોય. તો માંડવીમાં ફાલ છે જોરદાર. કેમ કે વરસાદ આવ્યો તો એટલે છોકરી છે લીલા થોડો ઘણો ગારો આવે છે. ये हमारा हिरेन भाई है. Ready, Silvia? Taco. તો મિત્રો થઈ ગઈ છે હવે હાન ને 6:30 જેવું થવા આવી ગયું છે ને દી હાથમાં આવી ગયો છે. બાકીનો હવે કાલે થોડો ઘણો બ્લોગ્સ ઉતારશું પાછા આવશે તો હું મળીએ બીજા બ્લોગ્સની અંદર. જય માતાજી, દ્વારકાજી, રામ રામ, સીતારામ.